અજય જસવંતભાઈ પઢિયાર અને મિહિર બિપિનભાઈ સોલંકી આ બધા એક છે ઘીકાંટામાં ગોસ્વામીના વંડા જે છે એ એરિયામાં સાથે રહેતા હતા. બંને દરજી કામનો વેપાર કરે છે ધંધો. અને આ જે મિહિર બિપિનભાઈ સોલંકી જે છે એમના આશરે 7 વર્ષ પહેલા પ્રિયલ સોલંકી સાથે લગ્ન થયેલા હતા. અને લગ્ન જીવનમાં બંનેને ખતરાક થયેલો હશે અને આ બંને બાજુમાં રહેતા હોવાથી અજયભાઈ સાથે એને ઓળખાણ થઈ ગયેલી, જેથી એનું ઘર છોડી અને અજયભાઈ સાથે અહીંયા ઘાટોડિયા પોલીસ સ્ટેશનની હદમાં એપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયેલા હતા આશરે 3 માસ પહેલા. અને બંને મૈત્રી કરાર માર્ચ 2025માં આશરે 9 મહિના પહેલા કરેલા હતા. એના અનુસંધાનમાં એનું મનદુખ રાખી અને મિહિર બિપિનભાઈ અને એના મિત્રો જે છે, ખાસ એ કિરણ પરમાર અને બીજા 2 નામ જે છે એની પૂછપરછ ચાલી રહેલ છે. આ બધા એક મદદગારી કરવા માટે મિહિરની સાથે એક વાનમાં બેસી અને જે કામ ધંધા માટે આ પ્રિયલ જે સોલંકી જે છે એ કુકનું કામ કરે છે, જે રત્નમણી ફ્લેટમાં એની વાઇફને કુક માટે છોડી અને નીચે બેસેલા હતા અને મોબાઈલમાં ગેમ રમતા હતા. દરમિયાનમાં પાછળથી અચાનક આવી અને માથાના ભાગે ફટકો મારી અને આંખમાં મરચાની ભૂકી છાંટી અને ઈજાગ્રસ્ત કરેલ હતા. અને જે બાબતનો આ એની પત્નીને જાણ થતા એની પત્ની તાત્કાલિક 108ને બોલાવી અને સારવાર માટે લઈ ગયેલા હતા. અને સારવાર દરમિયાન એમના જે કહેવા મુજબની ઘાટોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અને આ ગુનાને કામે હાલમાં જે કિરણ પરમાર જે છે, કિરણ ધીરજલાલ પરમાર, એમને અટક કરવામાં આવેલા છે. અને હજી બીજા કોણ આરોપી છે એની પૂછપરછ ચાલી રહેલી છે. પણ ખાસ 3 ગામ છે, મિહિર બિપિનભાઈ સોલંકી અને એમના પિતાજી બિપિનભાઈનું કહેવું એવું હતું ફરિયાદમાં કે તું એનું પૂરું કરીને જ આજે આવજે, એવું મિહિર જ્યારે મારતો હતો ત્યારે એવું વર્જન બોલતા હતા. આમ એની પત્નીનું જે બીજા સાથે રહેતા હોવાને કારણે મનદુખ રાખેલ અને તે આ બનાવ બનવા પામેલો છે. અને આ ગુના કામે અમને કિરણ ધીરજલાલ પરમારને અટક કરેલા છે. હજી બીજા આરોપી 1-2 જે છે એ હાલમાં પૂછપરછ ચાલી રહેલી છે. અને બીજા 2 નામ જે છે એ હજી એને શોધવાના નામજોગ ફરિયાદ છે મિહિરની, એમને શોધી અને કાર્યવાહી કરવાની તપાસ ચાલી રહી છે.